ભીલ સમાજ પંચ અને ભીલ સમાજ સેવા ટ્રસ્ટ ગરબાડાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગરબાડા હાટ બજાર ખાતે સમાજના નવા લગ્ન બંધારણના અમલ માટે ભવ્ય સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભીલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભીલ સમાજમાં લગ્ન પ્રસંગે પ્રવર્તતા કુરિવાજો અને ખોટા ખર્ચાઓ ઘટાડવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા। આ સંમેલનમાં દહેજ પ્રથાનો સખત વિરોધ કરી નવા લગ્ન બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું। નવા બંધારણ મુજબ વર પક્ષ દ્વારા કન્યા પક્ષને લગ્ન ખર્ચ આપવાનો રહેશે નહીં। જો કન્યાનો પિતા આર્થિક રીતે નબળો હોય તો વધુમાં વધુ રૂપિયા 1,21,000 સુધી જ સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે। ઘરેણા માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં ચાંદીની 250 ગ્રામની ઝાંઝરી, મંગળસૂત્ર, સોનાનો નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સમૂહ લગ્નને પણ પ્રોત્સાહન આપવા અને અન્ય બિનજરૂરી ખર્ચાઓ સંપૂર્ણ નાબૂદ કરવાની અપીલ કરવામાં આવી હતી। સમાજના આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ સમાજના નવા બંધારણની અવગણના કરીને દહેજ લેશે તો તેની સામે સમાજ રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન કમલેશભાઈ માવી, તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર સહિત તાલુકા તથા જિલ્લા સભ્યો, ગરબાડા અને ધાનપુર વિસ્તારના સરપંચો, સમાજના આગેવાનો, તડવી પટેલો, સાધુ સંતો અને મોટી સંખ્યામાં ભીલ સમાજના લોકો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત લોકોએ નવા લગ્ન બંધારણનું સ્વાગત કરી સમાજ સુધારાની દિશામાં આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો। રોજ ગરબાડા ખાતે ગરબાડા હાટ બજારમાં ભીલ સંમેલન જે રાખવામાં આવ્યું છે તેમાં અંદાજિત 3,000 થી 4,000 જેટલા સમાજના લોકો, માતાઓ, બહેનો, વડીલો, પટેલ, પૂજારા, સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ સંમેલનની ખાસ વિશેષતા એ છે કે આટલા વર્ષોની મહેનત પછી પ્રથમ વખત સમગ્ર ગરબાડા તાલુકાના ભીલ સમાજ પંચે નવીન લગ્ન બંધારણ 2026 ને અનુમોદન આપ્યું છે, મંજૂરી આપી છે, જે મુજબ કોઈ પણ પ્રકારનું દહેજ લેવાનું નથી, પરંતુ જો ગરીબ વ્યક્તિ હોય તો એ દીકરીના લગ્ન ખર્ચ પેટે 1,21,000 સુધી લઈ શકશે અને દાગીનાની અંદર ચાંદી ફક્ત 250 ગ્રામ, જેમાં ઝાંઝરી અને મંગળસૂત્રનો સમાવેશ થાય છે અને થોડીક સુવિધા સારી હોય તો કાંટો અને બુટ્ટી આપી શકશે। એ સિવાય બીજું કોઈ પણ પ્રકારનું લગ્ન બંધારણ ચાલશે નહીં। એટલે આજની આ ભીલ સમાજ પંચ માટે એક સોનેરી દિવસ છે, ઐતિહાસિક દિવસ છે। આભાર। શૈલેષભાઈ મકોડિયા, પ્રમુખ ભીલ સમાજ સેવા ટ્રસ્ટ। જોહાર, જય ભીલ પ્રદેશ। આજે તારીખ 14/2/2026 ના રોજ ગરબાડા હાટ બજાર ખાતે ભીલ સમાજ પંચ દ્વારા આદિવાસીઓમાં જે લગ્નના ખોટા ખર્ચાઓ છે ઘટાડવા માટે નવું લગ્ન બંધારણ લાગુ કરવા માટેની બધાએ સહમતિ દર્શાવી। ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સાથે સાથે ગામના તડવી પટેલ અને પૂજારાઓ બધા ભેગા થઈ અને આ નવું લગ્ન બંધારણ સમગ્ર ભીલ સમાજમાં લાગુ કરવા માટે સમાજે બાહેધરી લીધી છે। એ બદલ સમાજને આ નવા લગ્ન બંધારણ સ્વીકારવા માટે આભાર વ્યક્ત કરીએ છીએ। જોહાર, આભાર, જય ભીલ પ્રદેશ।